नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 સંસ્કૃત વિષયમાં 15મો પાઠ ગદ્યમાં આપણે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો પરિચય, એની માહિતી અલ્પ પ્રમાણમાં જે પણ માહિતી આપેલી છે એ આપણે સૌપ્રથમ પહેલાં પ્રસ્તાવનામાં જોઈ ગયા. મહર્ષિ દયાનંદ સરસ્વતી સિવાયના પણ અનેક મહાપુરુષો અથવા કે સમાજ સુધારકોએ જે પણ એમને એક દેશ માટે, આ ભારત દેશની ધરતી પર જન્મ લઈને દરેક લોકોને વેદ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય અને એક સાચા ધર્મના જ્ઞાનને પ્રાપ્ત કરીને જે પ્રમાણે એક સમાજમાં કંઈક નવો વળાંક અથવા કે એક સાચા જ્ઞાનને પ્રાપ્ત કરીને એક સાચા રસ્તે જાય એવા પ્રયત્નો જે પણ સમાજ સુધારકોએ કરેલા છે અને જે મહાપુરુષો બની ગયા, એમાંના એક મહાપુરુષ એટલે મહર્ષિ દયાનંદ સરસ્વતી, જેમને નિત્ય હંમેશા નમસ્કાર હજો. હવે આપણે આગળ પહેલો અને બીજો ફકરો અથવા કે જે પ્રસ્તાવના, સૌપ્રથમ પ્રસ્તાવના તમે વાંચી લીધી હશે. ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દો પણ તમે એકવાર વાંચી લીધા હશે, જેથી કરીને પાઠ સમજવાની થોડીક વધારે મજા આવે. કેમ કે શબ્દાર્થો તૈયાર હોય અને શબ્દાર્થોમાં જે અમુક અઘરો શબ્દ હોય, ક્યાંક આપણે એ શબ્દનો અર્થ આપણને ખ્યાલ આવી જાય છે તો અનુવાદ પણ આપણા માટે સહેલું રહે છે. પહેલો અને બીજો ફકરો તમે જે રીતે પાકી નોટબુકમાં જે લખેલું છે એ પ્રમાણે તમે તૈયાર પણ કરી દીધું હશે. હવે આપણે ત્રીજો ફકરો આગળ જોઈએ. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ એટલે કે જે રાજકોટ જિલ્લાના ટંકારા ગામમાં થયેલો હતો, પણ ઘરનો ત્યાગ શા માટે કરવો પડ્યો? કેમ કે એમને સાચા શિવ તત્વને પ્રાપ્ત કરવા હતા. શાશ્વત શિવ તત્વને મેળવવા માટેથી ઘરનો ત્યાગ કર્યો. પણ એ ઘરનો ત્યાગ કર્યો એટલે માત્ર ખાલી શિવ તત્વને મેળવવા માટેથી, પણ પ્રશ્ન એ હતો કે પિતાએ લગ્નની વાત કરેલી, માત્ર ત્યાં લગ્નની વિચારણા કરેલી, એટલે વિચાર જે કર્યો એટલે એ વાત ત્યાં મૂળ શંકરને આ વાત ગમી નહીં અને ઘરનો ત્યાગ કર્યો. ટંકારા ગામથી સાયલા ગામ, ત્યાંથી સિદ્ધપુર, સિદ્ધપુરથી નર્મદા કાંઠે આવેલા ચાણદ ગામમાં પહોંચ્યા અને ત્યાં જઈને એમને સંન્યાસની દીક્ષા લીધી અને ત્યારે સંન્યાસી બન્યા. અને સંન્યાસી બની ગયા પછી એમનું મૂળ શંકર જે નામ હતું એની જગ્યાએ દયાનંદ સરસ્વતી નામે પ્રસિદ્ધ થયા. તો સંન્યાસની દીક્ષા એમને કોની પાસેથી લીધી હતી? ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા લીધી હતી. હવે આગળ જોઈએ. ઈશ્વર સાક્ષાત્કારસ્ય, ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્રામ ઈચ્છા મનસી ધૃત્વા અયમ દયાનંદ ઇતસ્તત પર્યટત. હવે જે હજુ તો એમને માત્ર ત્યાં સંન્યાસી બની ગયા એટલે પછી એમને સંતોષ છે એવું નથી. એમની તીવ્ર ઈચ્છા તો કઈ હતી કે ઈશ્વરના સાક્ષાત્કારને જાણવાની ઈચ્છા હતી. ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનસી એટલે કે મનમાં ધૃત્વા ધારણ કરીને અયમ દયાનંદ, આ દયાનંદ ઇતસ્તત આમ તેમ, આ તરફ તે તરફ, એટલે કે હવે એ કોઈ એનું ઘર નક્કી નથી અને ઈશ્વરના સાચા જ્ઞાનને જ પ્રાપ્ત કરવાનું છે. એટલે કોઈ પણ જગ્યા પર આમ તેમ પર્યટત એટલે ફરતા રહ્યા. ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા. પરંતુ તસ્ય ઈચ્છા કથમપી ન ફલિતા, પરંતુ તસ્ય ઈચ્છા તેમની ઈચ્છા કથમપી કોઈ પણ રીતે ન ફલિતા ફળી નહીં. કેમ કે મનમાં જે ઈચ્છા હતી, જે તીવ્ર ઈચ્છા એટલે કે ઈશ્વરને જે જાણવાની ઈચ્છા હતી, એ એમને ચારે બાજુ એટલે આમ તેમ બધે ફરતા રહ્યા, પણ જે જાણવું છે એ તો એમને જાણવા મળતું જ નથી, એટલે કોઈ પણ રીતે ફળી નહીં. એકદાહ સહ કસ્યચિત, એકદા એક દિવસ સ કસ્યચિત તે કોઈક મહાનુભાવસ્ય પ્રેરણાયા મથુરાયામ ગુરુ વિરજાનંદસ્ય સકાશમ અગચ્છત. એકદા એક દિવસ સહ તે કસ્યચિત મહાનુભાવસ્ય, કસ્યચિત એટલે કોઈક
महानुभावस्य महानुभावनी प्रेरणाथी मथुराમાં उत्तर भारत तरफ એટલે કે હવે આપણા ગુજરાતથી બહાર મથુરામાં ગુરુ વિરજાનંદસ્ય સકાશમ ગુરુ વિરજાનંદની સકાશમ એટલે પાસે અગચ્છત એટલે ગયા પૂર્ણાનંદ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ મહાનુભાવના કહેવાથી મથુરામાં ગુરુ વિરજાનંદની પાસે ગયા વિરજાનંદે તમ વિવિધ વિદ્યા ઉપાદિશત તમ તેને એટલે કે દયાનંદ સરસ્વતીને વિવિધ વિદ્યાઓ ઉપાદિશત વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો ગુરુ વિરજાનંદની પાસે ગયા પછી વિરજાનંદે તમ તેને વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો અધ્યયનસ્ય સમાપ્તો અધ્યયન પૂર્ણ થયું પછી એટલે કે જે વિરજાનંદની પાસે જઈને જે વેદ વિદ્યાનો અભ્યાસ એમને કરેલો એ અભ્યાસ પૂર્ણ થયો એટલે અધ્યયનની સમાપ્તિ પછી અથવા અધ્યયન સમાપ્ત થયું ત્યારે બધા અંજલિમાં એટલે આમ ખોબું આપણે રાખીએ બે હાથ જોડીએ તેને એટલે બધા એટલે જોડી દેવું બે હાથને બધા અંજલિમાં એટલે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદમ એટલે કે દયાનંદને ગુરુ અવદત ગુરુએ કહ્યું અધ્યયન સમાપ્ત થયું અથવા પૂર્ણ થયું સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુએ કહ્યું હે વત્સ સુયોગ્ય સમર્થ ચ અસી વત્સમ એટલે કે હે વત્સ હે પુત્ર પોતાના શિષ્ય માટે આ શબ્દનો પ્રયોગ થાય છે જેને સૌથી વધારે વહાલ કરે છે જેને જે વિદ્યા આપનાર જે ગુરુ છે પોતાના શિષ્ય પ્રત્યે જે સ્નેહ ભાવ છે એટલે આ રીતનો શબ્દનો ઉપયોગ સંસ્કૃતમાં કરાય કે હે વત્સ જે સૌથી વધારે વહાલો છે હે વત્સ ત્વમ સુયોગ્ય તું સુયોગ્ય સમર્થ એટલે કે સામર્થ્યવાન અથવા સમર્થ અસી એટલે તું છે તું સુયોગ્ય એટલે બધી રીતે યોગ્ય છે અને સામર્થ્યવાન છે ત્વમ ઇતઃ ગત્વા તું ઇતઃ અહીંથી ગત્વા જઈને તો અહીંથી જઈને માનવેશુ વેદ વિદ્યામાં માનવોમાં વેદ વિદ્યાનો પ્રચારય પ્રસાર કર મેં તને જે પ્રમાણે વેદ વિદ્યાનું જ્ઞાન આપ્યું મેં તને જે ઉપદેશ આપ્યો અને તું બધી રીતે યોગ્ય છે તું સમર્થ છે એટલે હવે તું અહીંથી જઈને માત્ર તું આ માનવોમાં એક સાચું જ્ઞાન મળે એવા હેતુથી તું વેદ વિદ્યાનો ઉપદેશ આપ એટલે કે એનો પ્રચાર કર અને પ્રસાર કર એટલે ફેલાવો કરવો ચારેય દિશાઓમાં બધે સાચો ધર્મ કોને કહેવાય વેદનું સાચું જ્ઞાન કોને કહેવાય એને તું ફેલાવ હે વત્સ તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે તું અહીંથી જઈને માનવોમાં વેદ વિદ્યાનો પ્રચાર કર અને પ્રસાર કર તદેવ તેજ તવ તારું જીવન લક્ષ્યમ ભવતું તે જ તારું જીવન ધ્યેય અથવા તારું જીવન લક્ષ્ય ભવતું એટલે બનો તે જ તારું જીવન ધ્યેય બનો જનેષુ લોકોને સદવિદ્યાનો ઉપદેશ આપીને અથવા ઉપદેશ કરીને સત્યમ પ્રકાશય સત્યનો પ્રકાશ કર હવે એક પહેલાં તમને ખાલી એક માત્ર ક્રિયાપદો સમજાવી દઉં કે જ્યારે પણ કોઈ પણ આજ્ઞા આપે કોઈ પણ આદેશ આપે અથવા વિનંતી કરવી ત્યારે કયા ક્રિયાપદોનો ઉપયોગ થાય છે આજ્ઞાર્થનો ધોરણ 10માં આપણે સમજી ગયા હોય તો આજ્ઞાર્થનો ઉપયોગ આજ્ઞા કરવા માટે કોઈને ઉપદેશ આપવા માટે અથવા વિનંતી કરવા માટે પ્રાર્થના કરવા માટે ઉપયોગ થાય જ્યારે અહીંયા ગુરુ વિરજાનંદ દયાનંદને
ઉપદેશ આપે છે, એમને કહે છે કે તું યોગ્ય છે. તો હવે ત્યાં કહ્યું કે તું પ્રચાર કર, પ્રસાર કર, એટલે આ બધા જે ક્રિયાપદો આપેલા, પ્રકાશ એટલે પ્રકાશ કર, પ્રચારય, પ્રસારય, પ્રકાશય, ત્રોટય, વિદારય, યાપય. હવે અહીંયા જે આપેલા બધા ક્રિયાપદો જે છે ને આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચનના છે કે જેમાં કોઈ પ્રત્યય જ નથી. પ્રચારય પ્રચાર કર, પ્રસારય પ્રસાર કર, ફેલાવ, પ્રકાશય પ્રકાશિત કર, ત્રોટય તોડી નાખ, વિદારય ચીરી નાખ, અને વ્યાપાય વિતાવ. હવે આ બધા ક્રિયાપદો જે છે એ મધ્યમ પુરુષ એક વચનના છે કે જ્યાં ગુરુ વિરજાનંદ દયાનંદને આ ઉપદેશ આપે છે, આજ્ઞા આપે છે કે તારે હવે શું કરવું જોઈએ, તારે વેદ વિદ્યાનો ઉપદેશ દરેક લોકોમાં આપવો જોઈએ. એટલે તું આપ, આ મારી આજ્ઞા છે, આ મારો ત્યાં એ તારા માટે એક આશીર્વાદ ગણે કે વિનંતી ગણે કે જે હું તને આજ્ઞા આપું છું, હું તને આદેશ આપું છું કે જ્યાં આ બધા માનવોમાં તું આ બધાને સાચું જ્ઞાન આપ. લોકોમાં તે જ તારું જીવન લક્ષ્ય ભવતું એટલે બનો લોકોમાં સદવિદ્યાનો, જનેષુ સદવિદ્યામ એટલે લોકોમાં સદવિદ્યાનો ઉપદેશ્ય, ઉપદેશ કરીને સત્યમ પ્રકાશય સત્યનો પ્રકાશ કર, સત્યનો પ્રકાશ કર. કેમ કે સત્ય માણસો જે માને છે એ અંધકારમાં છે. સત્ય સાચું સત્ય શું છે ને એનો પ્રકાશ કરતું. એટલે સાચું જ્ઞાન કોને કહેવાય, સાચી વાત કોને કહેવાય, સાચી રીત કોને કહેવાય, એનો તું પ્રકાશ કર, એની તું સમજણ આપ. એટલે સત્યનો પ્રકાશ કર. સત્યમ પ્રકાશય સત્યને પ્રકાશિત કરીને, કુરૂઢિબંધનાની, કુરૂઢિબંધનાની એટલે કુરિવાજોના બંધનોને, ત્રોટય તોડી નાખ. કુરિવાજોના જે બંધનો છે, જે ખોટા રિવાજો જે ચાલે છે, બાળ વિવાહ કરવા, સ્ત્રીઓને સન્માન ન કરવું, સ્ત્રીઓને શિક્ષણ ન આપવું, દેહ પ્રથા જે પણ ખોટા રિવાજો ચાલે છે આ બધાને તોડી નાખ. સાચું એવો વેદનું જ્ઞાન તું આપે. પ્રકાશ કર, સત્યનો પ્રકાશ કર, સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ. અંધશ્રદ્ધાયા અંધશ્રદ્ધાના, અંધકારમ વિદારય અંધકારની, વિદારય એટલે ચીરી નાખ. એ અંધકારને ચીરી નાખ કે જે અંધકારમાં જે લોકો ડૂબેલા છે, તામસી બુદ્ધિવાળા, કેમ કે એમને સત્યનું જ્ઞાન નથી. સાચું સત્ય કોને કહેવાય એ જે સત્યના માર્ગે નથી, અંધશ્રદ્ધામાં ડૂબેલા છે, એટલે કે અંધકારમાં ડૂબેલા, એ અંધકારને ચીરી નાખ અને પ્રકાશ ફેલાવ. સાચું જ્ઞાન દરેક લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન તું કર અને ઉપદેશ દરેક લોકોને આપ કે વેદ ધર્મ કોને કહેવાય, સાચી રીત કોને કહેવાય. કોઈ ખોટી નીતિથી, ખોટી રીતથી જે ચાલે છે એ બધા અંધકારમાં છે, એટલે એ જ અંધકારને તું ચીરી નાખ અને પ્રકાશ ફેલાવ. એવમ જનસેવા કૃત્વા, આ પ્રમાણે જનસેવા કૃત્વા એટલે કરીને, કર્મશીલમ જીવનમ વ્યાપાવ, આ પ્રમાણે જનસેવા કૃત્વા કરીને, કર્મશીલમ કર્મશીલ, જીવનમ વ્યાપાય જીવન વ્યાપાય એટલે વિતાવ અથવા પસાર કર. એટલે પોતાનું જીવન આ પ્રમાણે તું આગળ પસાર કર. કેમ કે તારા જીવનનો ધ્યેય માત્ર એક જ કે વેદ ધર્મનું જ્ઞાન દરેક લોકો સુધી પહોંચાડ. સાચો ધર્મ કોને કહેવાય એ દરેકને સમજાવો. તો અહીંયા સુધી ગુરુએ આપેલો ઉપદેશ કે જે દયાનંદને એટલે ગુરુ વિરજાનંદે જે પ્રમાણે એમને ઉપદેશ આપેલો દયાનંદને એ અહીંયા વાત થઈ. હે વત્સ, ત્યાંથી લઈને પસાર કર ત્યાં સુધી. એટલે આ પ્રશ્ન માટે પણ પૂછાય છે. એટલે અહીંયાથી શરૂઆત કરીને કે ગુરુએ ત્યાં એ અધ્યયન પૂરું થયું એના પછી એમને શું કહ્યું, તો હે વત્સ, તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે,
तो અહીંથી જઈને માનવમાં વેદ વિદ્યાનો પ્રચાર કર અને પ્રસાર કર, તે જ તારું જીવન ધ્યેય બનો. લોકોમાં સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યને પ્રકાશિત કર. સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ, અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ. આ પ્રમાણે જનસેવા કરીને કર્મશીલ જીવન વિતાવ અથવા પસાર કર. ચલો ત્યાં સુધીનો અનુવાદ લખાઈ દઉં. ત્રીજો ફકરો હજુ બાકી છે. બે ફકરાનો અનુવાદ લખાયા એના પછી આપણે ત્રીજો ફકરો, ત્રીજા ફકરાનો અનુવાદ લખજો. ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા, પરંતુ તેમની ઈચ્છા કોઈ પણ પ્રકારે ફળી નહીં. એક દિવસ તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી મથુરા એટલે કે જે આપણે ઉત્તર ભારતમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું મથુરા નગર, તો એ મથુરામાં ગુરુ વિરજાનંદ ની પાસે ગયા. વિરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો. અધ્યયન સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને અધ્યયન સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુએ કહ્યું, હવે અહીંથી જે આપણે શરૂઆત થશે એટલે ગુરુએ ત્યાં એ અધ્યયન પૂરું થયું પછી ત્યાં શું કહ્યું મેં તમને જે સમજાવ્યું ને ત્યાં સુધી, એટલે અહીંથી શરૂઆત થશે. હે વત્સ, તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે.
તું અહીંથી જઈને માનવોમાં વેદ વિદ્યાનો પ્રચાર કર અને પ્રસાર કર. તે જ તારું જીવન ધ્યેય લોકોને સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યનો પ્રકાશ કર. સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ. સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ. અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ. આ પ્રમાણે જનસેવા કરીને કર્મશીલ જીવન પસાર કર અથવા વિતાવ. અહીંયા ગુરુએ જે એમને ઉપદેશ આપ્યો એટલે અહીંથી જે શરૂઆત કરીને ગુરુએ કહ્યું એ વસ્તુ અહીંયા જે આ ભાગ છે એ ખાસ આપણે પ્રશ્ન ગુજરાતીના પ્રશ્ન માટે તૈયાર કરવાનો છે. જન સેવા કરીને કર્મશીલ જીવન પસાર કરો. હવે દયાનંદ સરસ્વતી કે પહેલાં તો એમને ઈશ્વરના સાક્ષાત્કારને એટલે કે ઈશ્વરનું સાક્ષાત એમને જે જ્ઞાન જાણવું હતું એ ઈચ્છા એમની પૂર્ણ થઈ. હવે લોકોમાં વેદ વિદ્યાનો અભ્યાસ એટલે કે વેદોનો જે સાચું જે જ્ઞાન છે એ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય દયાનંદ સરસ્વતીએ કરેલું. તો આગળ આપણે જોઈએ. ગુરુના કહ્યા પ્રમાણે એવમ આ રીતે સસ્નેહેમ પ્રેમપૂર્વક સ્નેહ સાથે પ્રબોધિત દયાનંદ ઉપદેશાયેલા દયાનંદે તતઃ નિર્ગત્ય પછી ત્યાંથી નીકળીને એટલે ગુરુએ જે કહ્યું એના પછી આગળ હવે તો આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે પછી નિર્ગત્ય ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં વિના ભેદભાવ વિના સર્વાન જનાન બધા લોકોને વેદ ધર્મમાં ઉપાદિશત વેદ ધર્મનો ઉપાદિશત એટલે ઉપદેશ આપ્યો. કોઈ પ્રકારે ભેદભાવ નહીં કે ના આ તો જે બ્રાહ્મણ છે બ્રાહ્મણ કુળમાં એ જન્મેલા હતા તો બ્રાહ્મણ પરિવારને જ માત્ર ત્યાં ઉપદેશ આપવાનો, બીજાને કોઈ નહીં. સાચો માણસ, જ્ઞાની માણસ, ધાર્મિક માણસ ક્યારેય કોઈ જાતિ જોતો નથી. માત્ર માણસને વેદનું જ્ઞાન આપવું, ધર્મને સમજાવો, બસ આ જ એનું કાર્ય. માણસ ગમે તે હોય, આર્ય સમાજમાં અત્યારે હાલમાં જાઓ ને તો એક જ્ઞાતિ પ્રમાણે નહીં સંસ્થા આખી, કોઈ પણ ત્યાં જાય પણ એ એમના નિયમ પ્રમાણે રહેવું પડે. તો અહીંયા આગળ વાત કરીએ તો સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો.
મૂર્તિ પૂજામાં અસ્વીકૃત્ય, મૂર્તિ પૂજામાં એટલે કે મૂર્તિ પૂજાનો અસ્વીકૃત્ય એટલે અસ્વીકાર કર્યો, સ્વીકાર ન કર્યો, મૂર્તિ પૂજા નહીં કરવાની. બધા અલગ અલગ જે રીતે ત્યાં દેવ, અનેક દેવોની જે રીતે ત્યાં એ પછી જેની પૂજા, જે ભગવાનની પૂજા, પછી અંદર જે ભેદભાવ થવાની જે શરૂઆત, કોઈ મૂર્તિ પૂજા નહીં કરવાની, અંદરથી શુદ્ધ રહેવાનું, સાચા જ્ઞાનને પ્રાપ્ત કરવાનો, અંદરનો પ્રકાશ ફેલાવવાનો. અંદર જે અંધકાર છે, બાહ્ય જે માત્ર પ્રકાશ એ કોઈ કામનો નથી, અંદરથી પ્રકાશિત થવાનું છે. મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતામાં દૂરીકર્તુમાં, અસ્પૃશ્યતાને દૂરીકર્તુમ એટલે દૂર કરવાના પ્રયત્ન કરીને, જે સ્પૃશ્ય એટલે કે એકબીજાના સ્પર્શથી જે રીતે ત્યાં આભડછેટ લાગે અથવા કે ત્યાં એ અશુદ્ધ થઈ જવાય, આ બધા જે વિચારો છે માત્ર અંધકારથી છે. કોઈ માણસના કોઈ સ્પર્શથી કોઈ જ રીતે ક્યાંય ફરક પડતો નથી, કોઈ અશુદ્ધ બનતો નથી. આ તો માત્ર માનવે અંદર એ ઊભું કરી દીધું છે. એટલે આ જે અંદર જે ભેદભાવ છે એને પહેલાં દૂર કર્યો. બધા માનવો એક સરખા, એક સમાન છે. એટલે અસ્પૃશ્યતાને દૂર કરવા માટે પ્રયત્ન કરીને જનજાગૃતિ માટે સદોદ્યમય એટલે હંમેશા પરિશ્રમ કરીને અથવા મહેનત કરીને સમગ્ર ભારતના માનવ સમાજના અવિસ્મરણીયમય એટલે ભૂલી ન શકાય તેવો ઉપકારમ અકરોત ઉપકાર કર્યો. સહ એટલે તેમણે આ સમગ્ર ભારતના માનવ સમાજ પર ભૂલી ના શકાય તેવો ઉપકાર કર્યો. આગળ જોઈએ. ફરીથી એટલું ત્યાં માત્ર જે આપણે ગુરુએ કહ્યું અને એના પછી જે રીતે એમને ગુરુના કહ્યા પ્રમાણે સમગ્ર ભારતમાં જે કુર રિવાજો હતા, કુરીતિ હતી, આ બધું દૂર કરવાના એમને અનેક પ્રયત્નો કર્યા અને એમાં એ સફળ પણ થયા. કેમ કે સાચા વેદ ધર્મનું જ્ઞાન દરેક લોકોને એનો ઉપદેશ આપ્યો. ફરીથી ખાલી માત્ર છેલ્લે જે છે એટલું જ લઉં છું અને એને લખાઈ દઉં. આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે પછી ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્ન કરીને અને જનજાગૃતિ માટે હંમેશા પરિશ્રમ કરીને તેમણે સમગ્ર ભારતના માનવ સમાજ પર ભૂલી ના શકાય તેવો ઉપકાર કર્યો. ચલો એટલો અનુવાદ ત્રીજા ફકરા માટે એ પૂર્ણ કરીએ. જ્યાંથી આપણે અટકી ગયા હતા એ જ જગ્યાથી આપણે આગળ શરૂઆત કરવાની. કર્મશીલ જીવન પસાર કરો ગુરુએ કહ્યું એટલે એ પ્રમાણે એમને એમનો પોતાનો કર્મશીલ એટલે પોતાનો કર્મની શરૂઆત કરી. આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે પછી ત્યાંથી નીકળીને તેમણે સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો.
મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને, એટલે કે સ્વીકાર ના કરવો, સ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવા માટે, દૂર કરવાના પ્રયત્ન કરીને જનજાગૃતિ માટે હંમેશા પરિશ્રમ કરીને તેમણે સમગ્ર ભારતના માનવ સમાજ પર ભૂલી ન શકાય તેવો ઉપકાર કર્યો. ત્રીજો ફકરો અહીંયા પૂરો થાય. ત્રીજો ફકરો આપણે અનુવાદ માટે પણ એટલો જ મહત્ત્વનો છે. અહીંયા જે વાત કરી એ પ્રમાણે પોતાના જીવન વિશેના પહેલાં 2 ફકરા, પછી ઘરનો જે ત્યાગ કર્યો અને જે પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી. આગળ એમની જે ઈચ્છા હતી એ ક્યાં પૂર્ણ થઈ કે મથુરામાં ગુરુ વિરજાનંદની પાસે જ્યારે એમને અભ્યાસ કર્યો ત્યારે એમની જે ઈશ્વરના સાક્ષાત્કારોની જે જાણવાની ઈચ્છા હતી એ પૂર્ણ થઈ. પછી ગુરુએ જે પ્રમાણે કહ્યું, કેમ કે જે સમાજમાં કુરિવાજો ચાલે છે, અંધશ્રદ્ધા ચાલે છે અને એ સિવાય પણ જે પણ યોગ્ય નથી, ધર્મ જાણતા જ નથી અને અધર્મના માર્ગે જતા રહે, તો આ બધું અટકાવવા માટે ગુરુએ જે વેદ વિદ્યાનું જ્ઞાન દયાનંદને આપેલું અને દયાનંદ બધી રીતે યોગ્ય છે માટે કહ્યું કે બસ આ જ તારો જીવન ધ્યેય છે અને આ પ્રમાણે કર્મશીલ રીતે તારું જીવન વિતાવ. પછી એમને એ ગુરુએ કહ્યું પ્રમાણે જે ઉપદેશ સાયેલા દયાનંદે પછી ત્યાંથી નીકળીને બધા લોકોને, ભેદભાવ વિના, કોઈ જાતનો ભેદભાવ નહીં, બધા લોકોને, સમગ્ર ભારતના લોકોને ઉપદેશ આપવાની શરૂઆત કરી. સૌપ્રથમ પહેલાં એમને મૂર્તિ પૂજાનો અસ્વીકાર કર્યો. કોઈ મૂર્તિ પૂજા, આજે પણ આર્ય સમાજની સંસ્થામાં જાઓ ને કોઈ મૂર્તિ પૂજા ના થાય, એનો સ્વીકાર થતો જ નથી. અંદર અંદર જે સ્પર્શથી જે રીતે ત્યાં એ માણસ એક નીચ, કોઈ ઊંચ માણસ, એવા જે ભેદભાવો ઊભા થયેલા છે એ પણ દૂર કરેલું છે એમને. બાળ વિવાહ થાય છે એ પણ એમને દૂર કરેલા, એવા અનેક કુરિવાજોને દૂર કરેલા છે એમને. અને અત્યારે પણ આર્ય સમાજની જે સંસ્થામાં એ જ એમના વિચારોથી શ્રેષ્ઠ જે માણસો છે, શ્રેષ્ઠ જે સભ્યો છે એ જ કાર્ય આજે પણ કરે છે. એટલે આ રીતે એમને જનજાગૃતિ માટે હંમેશા એમને મહેનત જે કરી છે અને જે સમગ્ર ભારતના માનવ સમાજ ઉપર જે એમને જે ઉપકાર કર્યો છે એ ક્યારેય પણ કોઈ પણ ભૂલી શકે નહીં, એવો એમને ઉપકાર કર્યો છે. ચલો હવે આગળ આપણે જોઈએ. અનુવાદમાં ખાસ ત્રીજા ફકરાનો અનુવાદ લખીને તૈયાર કરજો. ચલો હવે આગળ આપણે જોઈએ આગળનો ફકરો. સદવિદ્યાના પ્રચારાય, પ્રચાર માટે. પછી માત્ર ત્યાં એ વેદ વિદ્યાનું જે રીતે એમને જે જ્ઞાન આપ્યું, પછી અમુક સમય કે કાયમ માટે તો કોઈ માણસ રહેતો નથી, જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે એટલે મૃત્યુ પણ પામે. આવા મહાપુરુષો જ્યારે જ્યારે સમય મળે ત્યારે એમના સારા વિચારો, એક કોઈ પણ ગ્રંથ, જે પણ ગ્રંથો રચેલા છે, જે રચના કરેલી છે, એમાં એમને પોતાના જે વિચારો મૂકેલા છે, જેથી કરીને એ વિચાર કાયમ રહી જાય. અને ગ્રંથનો આપણે પણ આજે પણ એમને જે રચેલા ગ્રંથો છે એનો જે આપણે અભ્યાસ કરીએ તો એ વિચારોને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ભલે અત્યારે પ્રત્યક્ષ નથી, પણ એક વિદ્યાના જ્ઞાનથી, વિદ્યાથી આપણે પરોક્ષ જે છે એને આપણે એનું દર્શન કરી શકીએ.
એટલે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ અનેક ગ્રંથોની જે રચના કરેલી છે, જેમાં મુખ્ય અહીંયા જે ગ્રંથો આપેલા છે એને સમજીએ. સદવિદ્યાના પ્રચારાય, પ્રચાર માટે. દયાનંદે બહુવઃ ઘણા અનેક ગ્રંથા રચિતા, અનેક ગ્રંથોની રચના કરી. સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી. તેઓમાં ઋગ્વેદા આદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ ચ ઇતિ પ્રમુખા ગ્રંથા સંતિ. તેમાં ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ એટલે કે સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ આ ગ્રંથોના નામ છે. ચ ઇતિ એમ પ્રમુખા ગ્રંથા સંતિ, આ પ્રમુખ એટલે મુખ્ય ગ્રંથા સંતિ એટલે આ મુખ્ય ગ્રંથો છે. અનેક ગ્રંથોની એમણે રચના કરી છે. એમાં ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા એટલે ઋગ્વેદમાંથી જે એમણે જે ભાષ્ય લખ્યું તે સત્યાર્થ પ્રકાર એટલે કે જે સત્યનો પ્રકાશ કરેલો છે. સંસ્કાર વિધિ, સાચા સંસ્કાર કોને કહેવાય, આ મુખ્ય ગ્રંથો. એ સિવાય પણ અનેક નાના એવા ગ્રંથો જે એમને રચના કરી છે. એમને જે વિચારો વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરીને સાચો એવો જે ઉપદેશ આપવાના હેતુથી જે પણ ગ્રંથોની રચના કરેલી છે, આજે પણ એ ગ્રંથો પ્રસિદ્ધ છે. સૌથી વધારે દયાનંદ સરસ્વતીનો પ્રસિદ્ધ ગ્રંથ હોય તો સત્યાર્થ પ્રકાશ, કેમ કે એમાં અનેક કુરિવાજોને દૂર કરવા, અંધશ્રદ્ધામાંથી દૂર થવું, એ જે પ્રયત્નો એમને જે વિચારો મૂકેલા છે, એટલે આજે પણ એ ગ્રંથથી અનેક શ્રેષ્ઠ સભ્યો, શ્રેષ્ઠ માણસ એ વિચારોને ગ્રહણ કરે છે અને બીજાને એ વિચારો આપે છે. જનસેવા માટે મુંબાપુરિયામ એટલે મુંબઈ નગરમાં તેમણે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ નામના એક સંસ્થા અપી સ્થાપિતા. આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી. અસ્યામ સંસ્થાયામ, આ સંસ્થામાં સહકિમ અપી, તેમણે કોઈ પણ પદમ ન સ્વીકૃતવાન, તેમણે કોઈ પણ પદનો સ્વીકાર કર્યો નથી, કોઈ હોદ્દાને સ્વીકાર કર્યો નથી. અત્યારે આપણે જોઈએ ઘણા બધા આ મેં કરેલું છે, હું હતો ત્યારે થયું છે, હું પણ એમનામ ન હતું. મુંબઈ નગરમાં આર્ય સમાજ એટલે શ્રેષ્ઠ માણસોનો સમાજ એક ભેગો થાય. આર્ય સમાજની જે એમને જે સંસ્થાની સ્થાપના કરી, પણ એ સંસ્થામાં તેમણે કોઈ જ હોદ્દાને એટલે કોઈ પણ મુખ્ય પદને એમને સ્વીકાર ન કર્યો, પરંતુ સામાન્ય સદસ્યતામાં સામાન્ય સભ્યપદનો એવ જ સ્વીકાર કર્યો. હા, સામાન્ય સભ્યપદ એટલે એક પોતે એનો સામાન્ય સભ્ય પણ એમાં છે, એ રીતે એમને એનો સ્વીકાર કર્યો, પણ કોઈ પ્રમુખ પદ, મુખ્ય પદનો સ્વીકાર કર્યો નહીં. સંપ્રતિ અત્યારે હાલમાં ઇયમ સંસ્થા, આ સંસ્થા આર્યજને શ્રેષ્ઠ માણસો એટલે કે આર્ય સમાજના સભ્યો આર્યજનાનામ સહયોગેન, શ્રેષ્ઠ માણસોના સહયોગથી અથવા આર્ય માણસોના સહયોગથી એટલે શ્રેષ્ઠ જનો જે છે એ શ્રેષ્ઠ જનોના સહયોગથી, સહકારથી સંચાલિતા ભવતી, એનું સંચાલન થાય છે. વિના ભેદભાવમ ચ, ભેદભાવ વિના સમાજ સેવાયા, અને ભેદભાવ વિના સમાજ સેવાનું અનેકાન પ્રકલ્પનાન, સમાજ સેવાની અનેક પ્રકલ્પનાન, પ્રકલ્પ એટલે યોજના, અનેક યોજનાઓનું સંચાલયતી એટલે કે સંચાલન કરે છે. અત્યારે પણ હાલમાં પણ આ સંસ્થા માત્ર એક જગ્યાએ નથી, અનેક જગ્યાઓ પર જે આ સંસ્થા છે, તો આ સંસ્થા આજે પણ અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠ જનોના સહયોગથી અને ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે. આજે પણ એનું સંચાલન થાય છે. સંપ્રતિ અત્યારે સા દેશ વિદેશેષુ, અત્યારે તે એટલે કે જે આર્ય સમાજની સંસ્થા અત્યારે તે દેશ વિદેશોમાં વટવૃક્ષ
વટવૃક્ષની ઈવ એટલે માફક, જેમ આપણે ઉપમા અલંકાર સમજી ગયા હોય તો સરખામણી કરી, વટવૃક્ષની માફક વૃદ્ધિમ ગતા વર્તતે, વૃદ્ધિ પામી છે, વિકાસ પામી છે. આજે માત્ર ત્યાં મુંબઈ નગરમાં નહીં, રાજકોટમાં એ પણ જો કે દયાનંદ સરસ્વતી ત્યાં એની જે સ્થાપના કરી, મૂળ પહેલાં મુંબઈ નગરમાં, એ પછી એકાદ બે ત્રણ જે પણ એમને સંસ્થાઓની સ્થાપના કરી, પણ આજે તો વટવૃક્ષની માફક, વડનું વૃક્ષ આપણે જોયું હોય, વડમાંથી જે એની વડાઈ જે રીતે જે વૃક્ષની વૃદ્ધિ થાય છે, ઘણો એનો ફેલાવો થાય, એમ આજે વટવૃક્ષની માફક આર્ય સમાજની સંસ્થાઓ માત્ર આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં નહીં પણ વિદેશની ધરતી પર પણ આજે અનેક સંસ્થાઓની સ્થાપના થઈ છે. દેશ વિદેશના અનેક લોકો સુધી એમના વિચારોને પહોંચાડવામાં આવેલા છે, જેથી કરીને કુરિવાજોથી અંધશ્રદ્ધાઓ જે છે આ બધામાંથી લોકો દૂર થાય. ચલો ફરીથી એનો અનુવાદ જોઈ લઈએ. સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી. તેમાં ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ આ મુખ્ય ગ્રંથો છે. જનસેવા માટે તેમણે જનસેવા માટે મુંબઈ નગરમાં આર્ય સમાજ નામની એક સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થામાં તેમણે કોઈ પણ હોદ્દાને સ્વીકાર્યો નહીં, પરંતુ સામાન્ય સભ્ય પદનો જ સ્વીકાર કર્યો. અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠ જનોના સહયોગથી સંચાલન કરે છે, અથવા એ છેલ્લે શબ્દ લખીએ તો પણ ચાલે, અને ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે. અત્યારે તે દેશ વિદેશોમાં વટવૃક્ષની માફક વિકાસ પામી છે અથવા કે વૃદ્ધિ પામી છે. તો એમનું સાહિત્ય જે રીતે અહીંયા 3 ગ્રંથોના નામ આપેલા છે, એટલે 3 ગ્રંથો યાદ રાખવાના છે. એમનું સાહિત્ય, એમને જે રચના કરી છે એ ગ્રંથોના નામ. સત્યાર્થ પ્રકાશ વિવરણાત્મક નોંધ માટે પણ પૂછાય છે, એટલે એ આપણા પાઠ્યપુસ્તકમાં વિશેષમાં એ નોંધ આપેલી છે. આગળ મુંબઈ નગરમાં સૌપ્રથમ પહેલાં એમને આર્ય સમાજની સ્થાપના કરી, એટલે કે 1875માં. આ બધા પ્રશ્નો માટે યાદ રાખવાના છે. જો કે અનુવાદ તૈયાર કરો એટલે પ્રશ્નો પણ તૈયાર થઈ જાય છે. ચલો આપણે છેલ્લો એક ચોથા ફકરાનો અનુવાદ લખીએ. ચોથો ફકરો, સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદે અનેક ગ્રંથો ગ્રંથોની રચના કરી. તેમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ આ મુખ્ય ગ્રંથો છે. તેમણે લોક સેવા માટે એટલે કે જન સેવા માટે મુંબઈ નગરમાં આર્ય સમાજ નામની
એક સંસ્થા પણ સ્થાપી. આ સંસ્થામાં તેમણે કોઈ પણ હોદ્દાને સ્વીકાર્યો નહીં. પરંતુ સામાન્ય સભ્ય પદનો જ સ્વીકાર કર્યો. અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠજનોના સહયોગથી અને ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે. અત્યારે તે વટવૃક્ષની અત્યારે તે દેશ વિદેશમાં વટવૃક્ષની માફક વિકાસ પામી છે અથવા કે વૃદ્ધિ પામી છે. છેલ્લો એક ફકરો હજુ પણ બાકી છે, જે એમનું જે અવસાન થયું, નિર્વાણ થયું તે બાબતમાં. હવે અહીંયા આપણે જોઈ ગયા એ પ્રમાણે કે આજે કે જેમનું જે પોતાનો જે બાળપણ જે વિતાવ્યું એના પછી જે યુવાની અવસ્થામાં પહોંચેલા પણ એમને જે સાક્ષાત જે શિવ તત્વને મેળવવા હતા અને એ પ્રમાણે જે ઘર છોડીને નીકળી ગયા, એના પછી વિરજાનંદની પાસે જે વેદ ધર્મનો ઉપદેશને પ્રાપ્ત કર્યો અને ગુરુના કહ્યા પ્રમાણે સમગ્ર ભારતમાં એમને દરેકને ઉપદેશ આપ્યો અને એવો તે ઉપકાર કર્યો કે જેને આપણે આજે પણ ભૂલી શકતા નથી. અનેક ગ્રંથોની જે રચના કરી એમાંથી જે આ 3 મુખ્ય એટલે ખાસ યાદ રાખજો: ઋગ્વેદાદિ ભાષ્ય, ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ. આ મુખ્ય ગ્રંથો. એટલે ટૂંકમાં પ્રશ્ન પૂછાય મુખ્ય ગ્રંથો કયા છે? તો આ મુખ્ય ગ્રંથો છે. આર્ય સમાજની નામની જે સંસ્થા એમને ક્યાં સ્થાપી? સૌપ્રથમ તો મુંબઈ નગરમાં. આ સંસ્થામાં તેમણે કોઈ પણ હોદ્દાનો સ્વીકાર કર્યો નહીં. સામાન્ય સભ્યપદ જે મળવું જોઈએ એ પ્રમાણેનો સ્વીકાર કર્યો. પછી ત્યાંના જે આર્ય સમાજના જે સભ્યો છે તે શ્રેષ્ઠજનોના સહયોગથી અને કોઈ પણ જાતનો ભેદભાવ નહીં એ પ્રમાણે સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન એ જ આર્ય સમાજની સંસ્થાથી કરે છે. અને આજે વટવૃક્ષની માફક ચારે બાજુ દેશ વિદેશોમાં વિકાસ પામે છે. છેલ્લો ફકરો અને છેલ્લે જે એમને નમસ્કાર માટેનો જે આપેલો જે શ્લોક છે એને પણ આપણે સમજવાનો છે. તો આજે આપણે ત્રીજો ફકરો અને ચોથો ફકરો જે સમજાયો એ બંને ફકરાઓનો અનુવાદ બાકી નોટબુકમાં લખાયેલો છે. ક્યાંય કોઈને બાકી હોય તો પહેલાં લખી દેજો, પછી એ અનુવાદ તૈયાર કરજો. એટલે એ પ્રમાણે સંસ્કૃત દરેક વાક્યનો ગુજરાતી અનુવાદ આપણે તૈયાર થઈ જાય. ત્રીજો અને ચોથો ફકરો બંને ફકરાનો અનુવાદ તૈયાર કરવો.